છું જિજ્ઞાસા। ગુજરાતની દરિયાઈ સીમા પરથી સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમરેલી જાફરાબાદના દરિયામાં જોવા મળી છે અજાણી બોટ। જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર આ બોટ જોવા મળી। માછીમારોએ શંકાસ્પદ બોટને રોકવાનો પ્રયાસ કરતા બોટ ત્યાંથી ફરાર થઈ ગઈ। સ્થાનિક માછીમારોએ શંકાસ્પદ બોટ અંગે કોસ્ટગાર્ડને તુરંત જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા સમજીને કોસ્ટગાર્ડની હેલિકોપ્ટર મારફતે તપાસ। હેલિકોપ્ટરને જોઈને શંકાસ્પદ બોટ ભાગી રહી હોવાનું સામે આવ્યું। શંકાસ્પદ બોટને કારણે દરિયામાં સુરક્ષા એજન્સીઓની તપાસ પણ તેજ કરવામાં આવી। આજે સવારે 10:30 વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે। તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને, એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી। કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે। તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠાથી ખાસ કરી જાફરાબાદ બંદરથી 20 થી 22 નોટિકલ માઇલ દૂર જે શંકાસ્પદ બોટ મળી આવી તેના કારણે સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ મોડમાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવીશ જે પ્રકારે પીપાવ મરીન પોલીસની જે બોટ છે તે પણ દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। તમામ ગતિવિધિ ઉપર નજર આ પીપાવ મરીન પોલીસ પણ રાખી રહી છે। જે પ્રકારે સ્થાનિક માછીમારો દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે અને કોસ્ટગાર્ડની ટીમ ત્યાં મધદરિયે 22 નોટિકલ માઇલ દૂર આસપાસનો વિસ્તાર છે ત્યાં પહોંચ્યું અને બોટ છે તેમને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તેમાં 2 થી 3 લોકો હોવાની એક આશંકા છે। પીપાવ કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર દ્વારા પણ આ બોટની ચકાસણી કરવામાં આવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ આ બોટ છે તે દરિયાની અંદર પૂટપાટ સ્પીડે ભાગી રહી હોવાના માછીમારો દ્વારા ઇનપુટ છે આપવામાં આવ્યા। તેના જ કારણે આખી એજન્સીઓ છે તે એલર્ટ થઈ ચૂકી છે। હાલમાં ખાસ કરી કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ છે તે એલર્ટ મોડમાં આવી છે અને દરિયાઈ સુરક્ષાની વાત કરવામાં આવે તો પીપાવ મરીન પોલીસ અને જાફરાબાદ સહિતની પોલીસ છે તે દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ મોડમાં આવી છે। ખાસ કરી જે અલગ અલગ પોલીસના જવાનો છે તે ખાસ કરી લેન્ડિંગ પોઈન્ટ ઉપર પણ તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે। જે પ્રકારે શંકાસ્પદ બોટ મળી આવી તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે રીતે તમામ માછીમારો છે તેમને બંદરે આવવા માટે ગઈકાલે સૂચના આપી દેવામાં આવી હતી, કેમ કે હવે જે રીતે દરિયાઈ સીમા ઉપર જે રીતે હિલચાલ જોતા લાગી રહ્યું છે, કંઈક જે પ્રકારે એજન્સીઓને જે માહિતી મળી હતી તેને જ લઈને અગાઉથી સૂચના પણ આપી દેવામાં આવી હતી। તમામ બોટો છે તે તાત્કાલિક પહોંચે ને આ વચ્ચે શંકાસ્પદ બોટથી જે દરિયાઈ સીમા વિસ્તાર છે તેમાં દોડધામ મચી ગઈ છે ને એજન્સીઓ છે તે સતત તપાસનો ધમધમાટ છે તે ચલાવી રહી છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।